श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधारी बर्रव रघुवर बिमल जसु जो दायक फलचारी। અર્થાત શ્રી ગુરુદેવના ચરણની રજથી મારું મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું, જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળ આપનાર છે। બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। અર્થાત હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજીના આપના સ્મરણ કરું છું। હે પ્રભુ, આપ મને બુદ્ધિ બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર। અર્થાત જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો। ત્રણેય લોકોમાં કીર્તિમાન મારુતિ આપનો જય હો। રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુખ નામા। અર્થાત શ્રી રામજીના દૂત આપના અનંત શક્તિ છે। આપનું અંજની પુત્ર અને પવનપુત્ર નામ જગમાં પ્રસિદ્ધ છે। મહાવીર વિક્રમ બજરંગી તુમકિની વાર સુમત કે સંગી। આપ મહાવીર તથા મહાપરાક્રમી છો। આપનું શરીર વજ્ર સમાન છે। આપ કુબુદ્ધિનો નાશ કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો। કંચન વરણ બિરાજ શુભેશા કાનન કુંડલ કુંચિત કેશા। હે કપી શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે। કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડિયા વાળ છે। આપનું આ સ્વરૂપ અતિ સોહામણું છે। હાથ વર્જ ઓર ધ્વજા બિરાજે કાંધે મુજ જનેવું સાજે। અર્થાત આપના હાથમાં ગદા અને ધ્વજા છે। ખંભા પર જનોય શોભાયમાન છે। શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। અર્થાત કેસરી નંદન આપ શંકરના અવતાર છો। આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે। વિદ્યાવાન ગુણીયતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર। અર્થાત હે કપી શ્રેષ્ઠ, આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો। સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો। પ્રભુ ચરિત્ર સુનિબેકો રસિયા રામ લખન સીતામન બસિયા। અર્થાત પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપણે ઘણી આસક્તિ છે। શ્રી રામ શ્રી લક્ષ્મણ અને સીતા મૈયા આપના હૃદયમાં કાયમી નિવાસ કરે છે। સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા વિકટ રૂપ ધરી લંકા ચરાવા। અર્થાત સીતા મૈયાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી હતી। ભીમ રૂપ ધરી અસુર સહારે શ્રી રામચંદ્ર કે કાજ સવારે। અર્થાત મહાભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રી રામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો। લાય સંજીવન લખન જિયારે શ્રી રઘુવીર હર્ષિ ઉરલાય। અર્થાત સંજીવની બુટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવત્વદાન આપ્યું, તેથી અતિ હર્ષિત થઈને પ્રેમથી શ્રીરામજીએ આપને છાતીમાં લગાવ્યા હતા। રઘુપતિ કિન્હી બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત હી સંભાઈ। અર્થાત ભગવાન શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઈ છે। સહસ્ર બદન તુમ રોજસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે। અર્થાત સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશ ગાય છે, એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રી રામે આપને ગળે લગાવ્યા। સનકાદિક બ્રહ્માદિ મુનીસા નારદ સારદ સહિત અહિસા। અર્થાત શંકાદિક ઋષિ બ્રાહ્મણ નારદ સરસ્વતી શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી। જમ કુબેર દિગ્પાલ જહાતે કભી કોબિદ કહી શકે કહાતે। અર્થાત યમરાજ કુબેર દિગ્પાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણ રૂપે વર્ણન કરી શકતા નથી, તો પૃથ્વી પર કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે। તુમ ઉપકાર સુગ્રીવ હિ કિન્હા રામ મિલાય રાજપદ દિન્હા। અર્થાત આપ સુગ્રીવજીને સહાયતા કરી ભગવાન શ્રી રામ સાથે તેમનો મિલાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા। તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના।
અર્થાત આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો. આ વાત સમસ્ત વિશ્વ જાણે છે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લિયો તાહી મધુર ફલ જાનુ. અર્થાત ઘટાથી હજારો જોજન દૂર સૂર્ય મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાદી ગયે અચરજ નાહી. અર્થાત શ્રી રામની વીટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા અને એમાં કાંઈ ખાસ આશ્ચર્ય નથી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તે. અર્થાત હે કેસરી નંદન, સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે. રામ દુઆરે તુમ રખવારે, હોતે ના આજ્ઞા બિનુ પૈસારે. અર્થાત આપ શ્રી રામના દ્વારપાળ છો. આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતો નથી. સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. અર્થાત આપની શરણે જે કોઈ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો, તેથી અમને કોઈ જ ડર નથી. આપણ તેજ સંહારો આપે, તીનો લોક હાકે કાપે. અર્થાત હે અંજની પુત્ર, આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુકારાથી ત્રણેય લોક કાપવા લાગે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અર્થાત ભક્તજન જ્યારે આપનું નામ રટન કરે ત્યારે ભૂત પ્રેત એમની પાસે આવતા નથી. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતન હનુમંત વીરા. અર્થાત હે કેસરી નંદન, આપનું નામ સતત જાપનારના બધા રોગ દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે. સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. અર્થાત હે અંજની પુત્ર, જે ભક્ત મન વાણી કર્મથી આપને એક ચિત્તે ધ્યાન કરે એને આપ બધી વિપત્તિથી બચાવો છો. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. અર્થાત સર્વપરી રાજા શ્રી રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે. એમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. અર્થાત હે કેસરી નંદન, આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે તેના જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે. ચારો જુગ પર તાપ તુમ્હારા, હે પર સિદ્ધિ જગત ઉજિયારા. અર્થાત આપનો પ્રતાપ ચારે જુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ યશ પ્રકાશમાન છે. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદર રામ દુલારે. અર્થાત સાધુ સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનારા છો, આપ શ્રી રામને અતિ પ્રિય છો. અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા, અસ્વર દીન જાનકી માતા. અર્થાત સીતા મૈયાએ આપને વરદાન આપ્યા છે કે આપ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો છો. રામ રસાયણ તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. અર્થાત હે બજરંગબલી, શ્રી રામ નામ રૂપી રાસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રી રામની સેવામાં તત્પર રહો છો. તુમ્હરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. અર્થાત આપનું ભજન કરનારને શ્રી રામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે. અંતકાલ રઘુબર ઉરજાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. અર્થાત તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિના દર્શન તરીકે પ્રસિદ્ધિ મળે છે. ઓર દેવતા ચિત્ત ન ધરીએ, હનુમત સે હિ સર્વ સુખ કરીએ. અર્થાત જે ભક્ત અન્ય દેવતાઓના હૃદયમાં સ્થાન ના રાખી શ્રી હનુમાનજીની સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. અર્થાત અતિ બળવાન વીર બજરંગ બલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. અર્થાત શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો. આપ મારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો.
જો સતબાર પાઠ કર કોઈ, છૂટી હી બંદી મહાસુખ હોય. અર્થાત જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો 7 વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્ત પામશે અને પરમ સુખને પામશે. જો યહ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. અર્થાત જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહડેરા. અર્થાત સંત શ્રી તુલસીદાસજી કહે છે કે સદા સર્વદા હું હનુમાનજીનો સેવક છું. હે નાથ, આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો. હવે છે છેલ્લી પંક્તિના દોહા. પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય ભસુ સુરભૂપ. અર્થાત હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટનો નાશ કરનાર આપ મંગલ મૂર્તિ રૂપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.